નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આ સેશનની અંદર 3 લેક્ચર જોયા, બરોબર છે. હવે ચોથો નાનો નાજુકડો સ્વીટ લેક્ચર, બરોબર. બહુ વધારે સ્લાઇડ નથી, 5-6 માંડ સ્લાઇડ છે. જોડકા જોડવાના છે, મજા આવશે. xt એટલે અંતર સમયના આલેખના ઢાળ પડતી મળતી રાશિનો એકમ. પહેલા તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એનો ઢાળ હોય તો એ ઢાળ શું આપે? એનો ઢાળ જે છે એ ઢાળ આપે છે ઝડપ. હવે ઝડપનો એસઆઈ એકમ શું છે? ms-1. તો પહેલામાં આવશે ms-1. પહેલામાં આવશે ms-1. બીજું vt મતલબ વેગ સમયની આલેખ. વેગ સમયનો આલેખ લેવાનો છે ભાઈ. જો અહીંયા વેગ લઈ લ્યો, અહીંયા સમય લઈ લ્યો. વેગ સમયના આલેખથી ઘેરાતું ક્ષેત્રફળ, આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આવશે કરેલું સ્થાનાંતર, અને સ્થાનાંતરનો એસઆઈ એકમ થશે મીટર. તો બીજાનો જવાબ આવશે મીટર. બરાબર છે. તો તમારે જોડકું જ્યારે પણ લખો ને ત્યારે આમ લખવાનું, એકની સામે લખશું આપણે એ અને બેની સામે લખશું આપણે બી. આ રીતે લખવાનું. ઓકે, નેક્સ્ટ. મુક્ત પતન પામતા પદાર્થની ગતિ. ઓકે, મુક્ત પતન કરતો એટલે પદાર્થ દરેક સેકન્ડે એના વેગમાં વધારો થાય. કેટલો વધારો થાય? g નો 9.8 ms-2. તો એ અચળ નિયમિત પ્રવેગી ગતિ કરે છે અને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થની ગતિ દરેક સેકન્ડે g જેટલો ઘટાડો કરે છે. અચળ પ્રતિપ્રવેગ ગતિ મતલબ પહેલામાં આવશે બી, બીજામાં આવશે સી. બહુ સિમ્પલ સવાલ છે. ઝાડ પર બેઠેલું પક્ષી બેઠું છે ભાઈ, તો એ પક્ષી કેવું કહેવાય? સ્થિર અવસ્થા કહેવાય. ઝડપ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ઝડપ વિરુદ્ધ સમયના આલેખે ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે તમને? અંતર. મતલબ પહેલામાં આવશે બી, બીજામાં આવશે એ. સર અંતર તો કીધું પણ ઝડપ છે ને તો અહીંયા આગળ આવશે અંતર, બીજામાં આવશે સી. ઝડપ હોય તો અંતર, વેગ હોય તો સ્થાનાંતર. ગતિની ત્વરા મતલબ કે સ્પોન્ટેનિયસ ઝડપથી બદલાય, તો અહીંયા આગળ ઝડપ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ પર વેગ. તો પહેલામાં આવશે સી અને બીજામાં આવશે બી. પહેલામાં સી, બીજામાં બી. ઓકે. -5 ms-2. માઇનસ તો પ્રતિપ્રવેગ જ હોય. વેગમાં વધારો થાય તો પ્રવેગ, વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ. 20 ms-1 તો એને કહેવાય વેગ. તો અહીંયા આગળ આવશે, પહેલામાં આવશે સી અને બીજામાં આવશે એ. બરાબર છે. આવી રીતે જોવા મળે છે. ઓકે. ઉર્જા ઘર શું છે? શક્તિ ઘર, કણાભ સૂત્ર, પાવર હાઉસ જેને કહેવામાં આવે છે. આત્મઘાતીય કોથળી, લાઇસોસોમ્સ. તો પહેલાનો આન્સર આવ્યો સી અને બીજાનો આન્સર આવ્યો બી. આવી રીતે જવાબ આવશે. નેક્સ્ટ. કોષ ની શોધ કોણે કરી? મતલબ અહીંથી શોધ છે ને આ શોધક છે. કોષની શોધ રોબર્ટ હુકે 1665માં ઓક નામની વનસ્પતિમાંથી બનતા બૂચનું પોતે બનાવેલા માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કર્યું. એને મધપુડાના ખાના જેવી રીતના જોવા મળી. એ મધપુડા ખાના જેવી રીતના શું કહેવામાં આવે છે? કોષ. મતલબ ખાના, નાની નાની જગ્યા. જીવરસ તો શું આવશે? પર્કિંજે. પહેલામાં આવશે બી, બીજામાં આવશે સી. પહેલામાં બી, બીજામાં સી. આગળ જોવા જઈએ. હરિતકણ. હરિતકણ શું ધંધો કરે ભાઈ? પ્રકાશ સંશ્લેષણ. કોષ કેન્દ્ર શું કરે? કોષનું નિયામક, મતલબ એને ક્રિયાઓનું નિયમન કરે, જાળવી રાખે. પહેલામાં આવશે બી, બીજામાં આવશે એ. આ તમારો જવાબ. પછી કોષની આશુન્નતા બરડતા કોના દ્વારા નક્કી થાય છે ભાઈ? રસધારી દ્વારા. નકામો કચરો નિકાલ કરવા માટે શું આવેલું હોય છે? લાઇસોસોમ્સ. એ સર કેમ? બરડતા પૂરી પાડવા માટે. પહેલામાં બી, બીજામાં એ.
સર કચરો કેમ કાઢે? કચરો થઈ ગયો હોય ને તો પાચક ઉત્સેચકો એને કરે, ડાયજેસ્ટ કરી નાખે, કોષની બહાર વહી જાય. ઘમઘમાટ. છેલ્લો જોડકો ભાઈ, છેલ્લો જોડકો. રિબોઝોમ શું કરે? પ્રોટીનનું સંશ્લેષણ કરે ભાઈ. જાળીમય તંત્ર કયું છે? ઓકે, અંતઃકોષ રસજાળ. તો પહેલામાં આવશે બી, બીજામાં આવશે એ. તો આ તો જોડકા. આમ તો જોડકા શરૂ થતા જ પૂરા થઈ ગયા. બરાબર છે. જોડકામાં કઈ આટલું બધું હતું નહીં, પણ કાંઈ વાંધો નહીં. જોડકા તો જોડકા જોયા. બરાબર. આવતા લેક્ચરમાં આપણે જોવાનું છે સેક્શન બી, જે લોંગેસ્ટ પાર્ટ થવાનો છે. તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.